સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બની હતી। ચોમાસા પહેલા શહેરના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ પડ્યો હોવાની ઘટના બની। હોડી બંગલા વિસ્તારમાં બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડતા અનેક વાહનો દબાયા હતા તો કાટમાળ વચ્ચે લોકો નીચે દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ હાથ ધરાયું હતું। સુરતમાં ચોમાસા પહેલા જ મકાન પડવાની ઘટના બનતા ચકચાર મચી। સુરતના કોટ વિસ્તારમાં બિલ્ડિંગનો ભાગ ધરાશયી થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। વાત એમ છે કે સુરતના હોડી બંગલા વિસ્તારમાં મલેક બાવા બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશયી થયો। ગેલેરીનો ભાગ ધરાશયી થતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ગેલેરીનો ભાગ પડતા વાહનનો ખુરદો બોલ્યો। ગેલેરી ધરાશયી થતા કાટમાળમાં લોકો દબાયાની આશંકા વચ્ચે સુરત ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી તાત્કાલિક કામગીરી હાથ ધરી। फायर ऑफिसर बलवंत सिंह अपने फायर कंट्रोल द्वारा फोन आयो होडी बंगला पास अपने मलिक बाबा कॉम्प्लेक्स से अमुक भाग पड़ेલું છે જેમાં લોકો દબાઈ ગયા છે। એટલે તરત જ મોલીસરની ફાયર ટીમ, સહાયગામની ફાયર ટીમ और घाटी से 3 गेट की गाड़ी तरत જ આજે આવી और આવા પછી ઉપર પબ્લિક અમે 45-50 જણા હતા જેને તરત જ આપણે પાછળથી ભાગી અને રેસ્ક્યુ કરીને નીચે ઉતારી દીધા। और एक વ્યક્તિને સમાન ઈજા હતો જેને આમ પબ્લિકે બહાર કાઢી और લોખા હોસ્પિટલને મોકલી આપ્યો। પછી પબ્લિકે એમ જણાવ્યું કે જે નીચે જે દુકાનો છે આ દુકાનોમાં માણસો 2-3 આવ્યા છે એટલે તરત જ શટરનો ભાગ ઉપર કરી और પાછળથી આપણે એન્ટ્રી કરી અંતર તપાસ કરી લેकिन અંદર કોઈ હતા નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।